guys, welcome back to my new vlog. Guys, આજના બ્લોગની શરૂઆત આપણે કરી છે ગાઈસ. અને ગાઈસ આજે અમે દડો બેટ રમતા હતા એમાં અમારો એક દડો ફૂટી ગયો છે. તમે જોઈ શકો છો. હું તમને બતાવું. આ દડો ફૂટી ગયો છે ગાઈસ. અને હવે અમારા ક્રિકેટના ગ્રાઉન્ડના તમને નિયમો સમજાવું. ગાઈસ ડાયરેક્ટ પતરા ઉપર જાય અહીંયા તો ગાઈસ આઉટ છે. અને આ ગાઈસ અમારી બાઉન્ડ્રી છે અને સામેથી બેટિંગ કરવાની અને પેલી ઈંટ પડીને ત્યાંથી દડો નાખવાનો ગાઈસ. અને અહીંયા ગાઈસ ગમે તે 3 વાર જાય ટપ્પી પડી કે ગમે તે તો આઉટ છે. અને સામે ઈંટ પર જાય તો પણ ગાઈસ આઉટ છે. અને ગાઈસ કાલની તમે મેચ જોઈ હતી જીતી ગયું. અને આજની મેચ આરસીબી અને SRH. ગાઈસ આજની મેચમાં હું પ્રેડિક્શન આપું છું કે આજે विराट कोहली का देवदत्त पडिक्कल का बल्ला चलने वाला है गाइस. और वो हैदराबाद में से कई ईशान किशन, अभिषेक शर्मा, ट्रेविस हेड ये 3માંથી એકનું बल्लेबाज बल्ला चलने वाला है गाइस. અને ગાઈસ બોલરની વાત કરું તો ભુવી 2 વિકેટ લેશે અને સુયશ શર્મા પણ આશા રાખું છું પણ એ 1 વિકેટ લેશે. અને હૈદરાબાદમાંથી બોલિંગની વાત કરું તો સાકિબ હુસેન કે પ્રફુલ હિંગે વિકેટ લેશે ગાઈસ. અને ગાઈસ અમારા બંબુ એમાં અમે દરરોજ પાણી ઊનું કરીએ છીએ. લાકડા પણ પડ્યા ગાઈસ તમે જોઈ શકો છો. ગાઈસ અમારા ઘરે પણ 2 એસી છે. સોરી, એક જ છે. તમે જોઈ શકો છો. LG કંપનીની એસી છે ગાઈસ. અને સામે જે ઘર છે એ અમારા દોસ્તારનું છે, નિખિલ ચૌધરી ગાઈસ. અને ગાઈસ અમારો તુલસીનો છોડ છે. તમે જોઈ શકો છો. અને આ અમારું બાઇક છે ગાઈસ. તો ગાઈસ હવે આટલું જ. હવે મળીએ કાલે.